નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરી તારીખ 21 અને 22 એપ્રિલના રાશિ ભવિષ્યફળ પર। સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિની। તો મેષ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કામ હાથમાં લીધું હશે તો ખૂબ જ દોડા ધક્કાના અંતે તમને આ કામ પૂર્ણ થયું હોય તેવું તમે અનુભવશો। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ ટૂંકી મુસાફરી કરવાનું પણ થઈ શકે છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે જૂના કોઈ પાડોશી અથવા તો તમારા ઘરેથી દૂર એટલે કે બીજા શહેરમાં રહેતા તમારા સગા ભાઈ બહેન સાથે પણ તમારે મુલાકાત થાય તેવી શક્યતા છે। ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવાની જરૂરિયાત છે। હવે વાત કરીશું વૃષભ રાશિની। તો વૃષભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારો ધન લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા છે। આ બંને દિવસો દરમિયાન જો કુટુંબના જ કોઈ વ્યક્તિ સાથે તમારે વિવાદ થયો હોય, સંબંધો બગડી ગયા હોય તો તે સંબંધો ફરીથી એસ્ટાબ્લિશ થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ જણાઈ રહી છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો ખાસ કરીને તો બિઝનેસમાં આ બંને દિવસોની શરૂઆતથી જ તમને સારામાં સારી કમાણી થતી જોવા મળી શકે છે। આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવાનું વિચારશો તો રોકાણ માટે પણ તમને સારામાં સારો ફાયદો મળે તેવી શક્યતા છે। હવે વાત કરીશું મિથુન રાશિની। તો મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને રોકાણમાં બમ્પર લાભ થાય તેવી શક્યતાઓ છે। આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે પોતાનામાં જ ખોવાયેલા રહેશો અને ભૂતકાળમાં જે પણ આયોજનો તમે વિચાર્યા હશે અને તે પૂર્ણ નહીં થયા હોય તો તે અંગે કઈ રીતે કામ કરવું, કેવી સ્ટ્રેટેજી બનાવીને કામ કરવું તે અંગે તમે વિચારણા કરતા જોવા મળી શકો છો। આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે નવા જે પ્લાનિંગ તે કઈ રીતે સારી રીતે કરી શકાય તે અંગે પણ ચર્ચા વિચારણા સહકર્મચારીઓ અથવા તો જો તમે જાતે જ બિઝનેસ કરતા હશો તો તે અંગેનું આખું પ્લાનિંગ તમે સુવ્યવસ્થિત રીતે કરતા જોવા મળી શકો છો। રોકાણ માટે પણ આ બંને દિવસો તમને લાભ કરાવી શકે છે। હવે વાત કરીશું કર્ક રાશિની। તો કર્ક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી સાવધાની રાખવાની જરૂરિયાત છે। આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમારે કોઈ હોસ્પિટલ સંબંધિત ખર્ચ આવે તેવી શક્યતા છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે જો બહાર ફરવા જાઓ અને બજેટ બહાર ખર્ચ થવાને કારણે પણ તમારું બજેટ ખોરવાઈ જાય તેવી પણ એક શક્યતા જણાઈ રહી છે। આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે બજેટ ઉપર ફોકસ કરવાનું છે। આ સિવાય જો તમે વિદેશ સંબંધિત કામ તમે કોઈને સોંપ્યું હશે અથવા તો તમે જાતે કરતા હશો તો તેની અંદર પણ તમારે વધુ ખર્ચ થાય તેવી શક્યતા છે અને તેના કારણે પણ તમારું બજેટ ખોરવાય તેવી શક્યતા હાલ જણાઈ રહી છે। તો ખાસ આ બંને દિવસો દરમિયાન રોકાણ કરવાથી તમારે બચવાની જરૂરિયાત છે। હવે વાત કરીશું સિંહ રાશિની। તો સિંહ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારા માટે અપાર ખુશીઓ મિત્રો દ્વારા તમને પ્રાપ્ત થઈ શકે છે। આ બંને દિવસો દરમિયાન તમારા નોકરી ધંધામાં પણ મિત્રોના રેફરન્સના કારણે તમને સારામાં સારો ફાયદો થાય તેવી એક શક્યતા છે। આ સિવાય જે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી તમારી સાથે કનેક્ટ છે તેમના દ્વારા પણ તમે ધાર્યું નહીં હોય તેવો પણ લાભ તમને નોકરી ધંધામાં થાય તેવી શક્યતા છે। ખાસ કરીને જે લોકો નોકરી ધંધાની શોધમાં છે અથવા તો જોઈએ તેવો નોકરી ધંધો હાલ તેમની પાસે નથી તો તેમને મિત્રોના રેફરન્સથી કોઈ એવી દિશા કે કોઈ એવો રેફરન્સ મળી શકે છે કે જેના દ્વારા તેઓ સારામાં સારો નોકરી ધંધો પ્રાપ્ત કરી શકે છે। રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા છે। હવે વાત કરીશું કન્યા રાશિની। તો કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારા જ કાર્યના વખાણ બોસ દ્વારા જાહેરમાં કરવામાં આવે તેવી શક્યતા છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જે સહકર્મચારીઓ અગાઉ તમારી વિરુદ્ધ હતા અથવા તો તમને સપોર્ટ નહોતા કરતા તે જ કર્મચારીઓ હવે તમારી તરફદારી કરતા જોવા મળી શકે છે। રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને વિશેષ ધન લાભ કરાવે તેવી શક્યતા છે। હવે વાત કરીશું તુલા રાશિની। તો તુલા રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું થાય તેવી બની શકે છે। આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ ગુરુ કે વડીલ સમાન વ્યક્તિ કે જેમને તમે માનતા હોય અથવા તો જેમના વિચારોમાં તમે સંપૂર્ણ શ્રદ્ધા ધરાવતા હોય તેમની સાથે મુલાકાત થવાને કારણે તમને જીવનમાં એક અલગ પ્રકારની ઉર્જાનો અનુભવ થશે।
આ સિવાય જો તમે નાણાકીય તકલીફમાં હશો તો નાણાકીય તકલીફની અંદર પણ આ બંને દિવસો દરમિયાન તમને પિતાનો જ સારામાં સારો સપોર્ટ મળે તેવી પણ એક શક્યતા છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવીને જાય તેવી શક્યતા છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ વ્હીકલ ચલાવવાથી ધ્યાન રાખવાની જરૂરિયાત છે. ગભરાવાની કોઈ પણ જરૂર નથી, પરંતુ ખાસ આ બાબતનું ધ્યાન રાખવાનું છે. આ સિવાય તમારે વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે, જેથી કરી અને તમારા સંબંધો સાસરી પક્ષ સાથે ખાસ ખરાબ ના થાય, તે જળવાયેલા રહે. તો આ અંગે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે. જૂના કોઈ રોગની તમારે ટ્રીટમેન્ટ ચાલતી હોય, પરંતુ આળસમાં ને આળસમાં તમે એમ કે હવે કાલે બતાવીશું એમ કરીને જો તમે ટ્રીટમેન્ટ લેવાનું ટાળી રહ્યા હોય, તો ખાસ તમારે આ અંગેની ટ્રીટમેન્ટ લેવી જોઈએ, જેથી કરી અને આ જે બીમારી પર આવનાર ભારે ખર્ચ છે તે અટકાવી શકાય. રોકાણની વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિથી પણ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવાની જરૂરિયાત છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની. હવે વાત કરીશું ધન રાશિની. તો ધન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન સારામાં સારો સપોર્ટ લાઈફ પાર્ટનરનો મળશે. જે જાતકો લિવ ઇન રિલેશનશિપમાં હશે તેમને પણ તેમના પાર્ટનરનો સારામાં સારો સહયોગ આ બંને દિવસો દરમિયાન પ્રાપ્ત થતો જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ નવું બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય કે કોઈ સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરવા માંગતા હોય કે જે છેલ્લા ઘણા સમયથી તેના આઈડિયા તમે વિચારીને રાખ્યા હોય, પરંતુ તે અંગે તમે અમલવારી કરવામાં પાછા પડતા હો, પરંતુ આ બંને દિવસો દરમિયાન જો તમે તે અંગે કામ કરશો તો તમને 100% તેમાં સફળતા મળે તેવી શક્યતા છે. આ સિવાય જો તમે રોકાણ કરવા માંગતા હશો કોઈ પણ પ્રકારનું, તો રોકાણમાં પણ આ બંને દિવસો તમને સારામાં સારો, તમે ધાર્યો નહીં હોય તેવો લાભ કરાવે તેવી શક્યતા છે. હવે વાત કરીશું મકર રાશિની. તો મકર રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન થોડુંક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે. એટલે કે તમારે તમારું જે સૂવા અને ઉઠવાનું જે રૂટીન છે તેની ઉપર કામ કરવું પડશે, તેને ડિસિપ્લિન વેમાં ફોલો કરવું પડશે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને જૂના કોઈ કોર્ટ કેસ તમારા ચાલતા હોય તો તેમાં દોડા ધક્કા તમારે કોર્ટના થઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. જો તમે લોન માટે એપ્લાય કર્યું હશે તો લોન માટે પણ આ બંને દિવસો દરમિયાન તમારું કામ થોડું વિલંબમાં પડે તેવી શક્યતા છે. ગભરાવાની કોઈ જરૂરિયાત નથી, તે દિવસો પસાર થયા બાદ તરત જ પાછું થઈ જશે, પરંતુ થોડુંક તેમાં વિલંબ આવે તેવી શક્યતા જણાઈ રહી છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન ખાસ સિઝનલ બીમારી ના થાય તે અંગે તમારે તકેદારી રાખવાની છે અને તમારું જે રૂટીન છે લાઈફનું તેને ડિસિપ્લિન વેમાં ફોલો કરવાની જરૂરિયાત છે. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે. તમારે આ બંને દિવસો દરમિયાન રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીશું કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આ સિવાય જો તમે લિવ ઇન રિલેશનશિપમાં હશો અથવા તો તમે મેરિડ હશો તો તમને તમારા પાર્ટનરનો અને પ્રેમીનો સારામાં સારો સપોર્ટ આ બંને દિવસો દરમિયાન તમને પ્રાપ્ત થઈ શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે કોઈ નવી સ્કિલ શીખતા જોવા મળો તેવી પ્રબળ શક્યતાઓ હાલ જણાઈ રહી છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારો લાભ થાય તેવી શક્યતા છે. હવે વાત કરીશું મીન રાશિની. તો મીન રાશિના જાતકો માટે જો છેલ્લા ઘણા સમયથી તમે કોઈ જમીન કે મકાનની ડીલ કરવા અંગે વિચારણા કરી રહ્યા હોય, પરંતુ તે અંગે કોઈ પણ પોઝિટિવ રિમાર્ક્સ આવતી ના હોય કે કોઈ પણ ઇન્ક્વાયરી આવતી ના હોય, તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમને તે અંગે રિમાર્ક આવતી કે પોઝિટિવ ઇન્ક્વાયરી આવતી જણાઈ શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમારે ક્યાંક આ જમીન કે મકાનની ડીલ સંબંધિત ફાઇનલ કોલ લેવાનો થઈ શકે છે. તો ખાસ આ નિર્ણય લેતી વખતે તમારે બેલેન્સ માઇન્ડસેટ સાથે, એટલે કે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ ડીલે પણ નહીં, એ રીતે તમારે નિર્ણય કરવાનો રહેશે, જેથી કરીને તમને સારામાં સારો ધન લાભ પ્રાપ્ત થઈ શકે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો ખૂબ જ ઉત્તમ તમારા માટે સાબિત થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ કઈ રાશિ માટે રોકાણ કરવું કેવું રહેશે આ બંને દિવસો દરમિયાન તે અંગેની. તો ખાસ મેષ રાશિ, કર્ક રાશિ અને મકર રાશિ,
આ 3 રાશિના જાતકોએ રોકાણ કરવાથી બચવું જોઈએ. જ્યારે મિથુન રાશિ, તુલા રાશિ અને કુંભ રાશિ, આ 3 રાશિના જાતકોને રોકાણમાં સારામાં સારો ધન લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા હાલ જણાઈ રહી છે. ઓમ નમઃ શિવાય.